દવાથી મને સારું થઈ ગયું છે. મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો છો? તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયો. ભાઈ ભાઈ મારી પાસે કંઈક આવી મનોરંજનની નાની નાની વાતો છે. બોલ ગણપતિ માત કી. હા, એ તમને લાગે પણ ગણપતિના માં એટલે પાર્વતી. મેં જે બોલાવી પાર્વતીજીની પણ વાયા થઈને, એટલે હું ખોટો નથી. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો અહીંયા દુકાનવાળો નહોતો. મરી ગયા કોકને બઠાવી આવ્યો એમ નથી કહેતો. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનું ત્રિવેદી. મેં કીધું રાતનું? હાવ નાની નાની વાતો છે પણ આપને આનંદ આવશે. થોડો શબ્દ ઉપર ધ્યાન આપો. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. લે મારે થોડા શબ્દો પર ધ્યાન આપજો. થોડો શબ્દો પર થોડું મજા આવે. હા, મેં હમણાં ગામડામાં કાર્યક્રમ હતો. ગામડામાં મેં પટેલને પૂછ્યું, મેં કીધું તમારા ગામમાં કોનું જોર છે? મને કે રોજડાનું. મેં ભાજપ કોંગ્રેસ કે રોજડાનું જોર. ભાઈ ભાઈ બિલકુલ શાંતિ, કોઈ જાતનો ડિસ્ટર્બ નહીં. લગધીરભાઈ બેઠા છે, હાથ ઊંચો કરજો. ક્યાં બેઠા? હાથ ઊંચો કરજો બાપુ. લગધીર બાબુ જય હો, સ્વાગત છે આપનું. તો આમ જુઓ, ગળામાં આ સ્ફટિકની માળા પહેરી છે, રુદ્રાક્ષની માળા છે, ચાંદલો કર્યો ના ખંભે ખેસ નાખ્યો. એક ભાઈ મને કે તમે માતાજીના ભુવા છો? મેં કહું હા. મને એક દોરો કરી દો ને. મેં કહું તમે જાતે કેવા? મને કે હો નહીં. મેં કહું તમે એક દોરો કરી દો. હામાં દોરા જ કરવા છે. હા. એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? તો 50 રૂપિયા. લેંઘો સીવડાવીએ તો 20 રૂપિયા. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લે વગર ચડ્ડી લાંબી કેવડી રાખવી? તો નીચે સુધી જવા દે. દરજીને 3 દી સુધી તાવ આવ્યો. માણસ બહુ અઘરો થઈ ગયો ભાઈ. મારે જે એક બે વાતો કરવી છે. યા દેવી સર્વભૂતેષુ સહન શક્તિ રૂપેણ સંસિદામ. સમજવા જેવું છે. એક બે વાતો. આપણે વિદેશમાં જવું હોય ને, વિદેશમાં પ્લેનમાં બેહીને બિલકુલ શાંતિ દો ભાઈ. માનતાના છોકરા કોઈનું ન માનતા હોય. માનતા ન હોય ને, કોઈનું ન માનતા હોય. છોકરાથી કંટાળીને હું અહીંયા આવ્યો હતો. થોડીક વાર શાંતિ દો ભાઈ, મજા આવશે. થઈ ગયું? વાહ. બે મિત્રો બેસી જાઓ. વિડીયો વાળા હોતે બેસી જાઓ. બે આમ સાઈડમાં. ભાઈ ટોપી સાઈડમાં. એ થઈ ગયું સેટિંગ. હું કઈ રીંબડે નથી ચડવાનો કાંઈ. આપણે રાખી દો, આવી ગયું સેટિંગ થઈ ગયું. બેસી જવાનું હોય. આવી જાઓ આમ સાઈડમાં. તો તમારા બાઇક બંધ થઈ જાય. તો બાકી સાંભળો, આમ સામે નહીં, મજા જ ના આવે. આમ બસ ગોઠવી દો, પતી ગઈ વાત. વાહ. જમ્યું ને ભાઈ? બરોબર. હા એમ. એક 10 મિનિટ માટે, ખાલી 10 મિનિટ. હા, રાજભાને સાંભળવા આવ્યા છો, બેનને સાંભળવા આવ્યા છો, થોડાક જીતુભાઈ દ્વારકાવાળા નામ ઉપર આવ્યા છો, તો બધાને આપણે ન્યાય આપવો પડે ને ભાઈ. દરેકના હૃદય સુધી મારે પોગવો પડે ને ભાઈ. તો એ પછી ઘેર તો નથી હાલતો, અહીં તો હાલવા દો. તો એકાદી વાત કહી દઉં માવતર. મારે જે પ્રસંગ કેવો છે રાજભાઈ, એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે. રાજભાઈ એક પ્રસંગ સાંભળવા જેવો છે. ના, ચાય પીતા જાઓ, 2 વાતો સાંભળો. એક બેન મને હમણાં કહેતા હતા, તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે શ્રાવણ મહિનાની એકાદશી છે ને, સારા બ્રાહ્મણને ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 વાગે પૂગી ગયો.
ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું બેન ચા તો સારી બનાવો છે. મને કે ખાણી દે તો હતા નહીં એટલે આદુ સાવીને નાખ્યું. મારી એકાદશી બગડી શ્રાવણ મહિનાની સવારના પોરમાં. હું જે ચા પીવી હતી મને બેન દેખાય અંદર. મારી સ્ટેજની મર્યાદા છે, હું બહેનોની વાતો કોઈ દી કરતો નથી. કારણ કે નારી છે એ શક્તિ છે, મને અનુભવ છે. હજી વાહ દુખે છે. નારી શક્તિ છે. જુનાગઢમાં જો અંબાજી ગીરનારની ટોચ ઉપર, પાવાગઢમાં માખાડી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર માતાજી બધી ડુંગરા પસડીને બેઠી છે. બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવને, ગુપ્તેશ્વર મહાદેવને, હાટકેશ્વર મહાદેવને. નારી છે ને શક્તિ. આ તો હસવા માટે એકાદ બે પ્રસંગ બહેનોમાંથી ક્યાંકથી મળી જાય તો વાત જુદી છે, બાકી બહેનોની વાત હું કરતો નથી. નારી શક્તિ છે. તો હમણાં સરસ મજાની શક્તિની વાતો કરી ભાઈ. બહુ મને પોણા 2 કલાક આમ એવો ધ્યાનથી સાંભળતો, એવો રાજી થયો. અદ્ભુત પ્રસંગો છે. દોઢની મોટર 2.5નું કામ કરી ગયો. સારી વાત, મને ગમ્યું, રાજી થયો. તો મારે જે 2-4 નાની નાની વાતો કરવી છે. આપ થોડું 5 મિનિટ મનોરંજન કરાવી દો, પછી તરત આગળ હજી બારોટજીને સાંભળવા છે, બેનને સાંભળવા છે. 5 મિનિટ માટે ફક્ત. પણ આ એક પ્રસંગ સરસ છે. આપણે વિદેશમાં જવું હોય ને, વિદેશમાં ત્યારે આમ જામનગરથી મુંબઈ જવું હોય પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request at the security gate number 2. Thank you. 6 મહિના લાગ્યા આટલું ગોખતા. તમને એમ લાગે ભણેલો છે. પ્લેનમાં અંદર સડી જાઓ ને, પ્લેનમાં અંદર બેસી જાઓ, પછી પાછા ઓલા બેનું ઇંગ્લિશમાં બોલે, કૃપયા. ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન હોય તો હિન્દીમાં બોલે, કૃપયા ધ્યાન દે. सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले कि 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. કોકથી અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઉભા રહ્યો. અમદાવાદનું કાલુપુરનું રેલવે સ્ટેશન, એનું એલાર્મેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં દાદા હતા, બોલે કે શું દેવાનું કહે છે? મેં કહો આઈટમ સાનો મુનો રે, ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. ओखा से चलकर बम्बई जाने वाली सौराठ मेल 19005 डाउन सौराठ मेल 1 नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाली सभी भिजती राजधानी में पानी भरे. जामनगर ना बस स्टैंड में उभा रही. जामनगर अहमदाबाद, जामनगर अहमदाबाद, जामनगर अहमदाबाद. ધમકાવતા જોઈએ કોકને. જામનગર અમદાવાદ વાયા ધ્રોલ પડદરી રાજકોટ ચોટીલા લીંબડી બગોદરા આવશે તો ઉપડશે. અમરેલીના બસ સ્ટેન્ડ, અમરેલી સાવરકુંડલા બગસરા, અમરેલીના બસ સ્ટેન્ડમાં ઉભા રહેજો. હું અમરેલી જ્યાં પ્રોગ્રામમાં જતો હતો, અમરેલી બસ સ્ટેન્ડમાં એનું એલાર્મેન્ટ સાંભળતું હતું. અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે તરવર બદલે શાખા. પણ દીકરીની વાત બહુ સારી યાદ આવી. 13-14 વર્ષની એક નનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતની સામું આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું, કેમ દીકરી ધારી ધારીને મારી સામું જોવો છો? રાજભા, દીકરી બહુ સારી વાત કરી. બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું, કેમ દીકરી એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. ક્યારેક ક્યારેક નાના નાના ભૂલકાઓ વાતો કરે ને, ધ્યાનથી સાંભળવો. અત્યારના બાળકો છે ને, એ મમ્મી પપ્પાને ફિલ્મ જોવા જવું હતું બેને, અને નાનકડા 2 છોકરા. એ કે છોકરાઓનું શું કરવું? 2 છોકરાને 100 રૂપિયા વાપરવા આપી દીધા. એ કે અમે સત્યનારાયણ કથામાં જાય છે. યો આવતા 2-2.5 કલાક લાગશે, તોફાન ન કરતા. ચોકલેટ ખાજો, આઈસ્ક્રીમ ખાજો, એમ કહીને મા બાપ ફિલ્મ આગળ ગયા. છોકરા વિચાર કરે, મમ્મી પપ્પા સત્યનારાયણ કથામાં ગયા, આપણે ફિલ્મમાં જાય, હાલો.
ચારે ચાર ટોકીસમાં ભેગા થઈ ગયા લાઈનમાં. એમાં ઇન્ટરવલ પડ્યું, મોટી લાઈટ થઈ ને પપ્પા જોઈ કે છોકરાઓ તમે આયા, તો કે અમે સતરાનો શીરો લેવા આવ્યા. લે કહેવાનો મતલબ છોકરાઓ પાસે કોઈ ખોટું ન બોલવું. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. બહારગામ જવા માટે તમે સુટકેસ તૈયાર કરો, સુટકેસમાં પેલું કપડું મૂકો, સુટકેસ ખોલો તો નીકળે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. બાપ કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હુઈ જાય, ધીંગા મસ્તી કરે, બધી છૂટ. દાન કરવાનો વારો આવે ને બાળકોનાથી દાન કરાવજો. ગૌશાળાનો ફાળો છે 5,001 રૂપિયા તારા નામ ઉપર લખાવી દે. મંદિર બને છે 1 લાખ રૂપિયા તારા નામ ઉપર લખાવી દે. કારણ કે બાળપણની અંદર માવતર કોકદી દેતા શીખવાડ્યું હોય છે તો યુવાનીમાં કોકદી એને કામ આવશે. બાપ તમે અત્યારે લાખો રૂપિયાના દાન ગૌશાળામાં કરો છો એનું કારણ તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે. બાપ એટલે તમે દાન કરી શકો. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ઓછા હોય તો. સમજવા જેવું છે. હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડોક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેસીને પાડવો. એક સરસ જોક યાદ આવ્યો. હમણાં એક બકરીને જુનાગઢથી રાજકોટ લઈ જવાની હતી. બકરીને હા તે બસ આવી ને બસમાં બકરીને ચડાવી. કંડક્ટર કે માણસની બસ છે, બકરા ના લે, આમાં ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ઓલા ડ્રાઈવર કંડક્ટર ચા પીવા ઉતરા જુનાગઢના બસ સ્ટેન્ડમાં. બકરીને ચડાવી દીધી, માથે ધાબરો ઓઢાડી દીધો. એમાં કંડક્ટરે એવો ટિકિટ કાપો. ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી, એક મારા 70 વર્ષના માજી છે. જો કેડ નમી ગઈ ને તો નીચે બેસી ગયા. એમાં ગોંડલ આવ્યું ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં ભાઈ હતા, કીધું તમારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છે. મેં કીધું પારા ન ગણતો, ન 280 થાય. હાસ્યના બધા પ્રસંગો છે, હળવા કોઈ ટીકા ટિપ્પણની વાત તો નથી. ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઈટ જાય. અડધી કલાક રાહ જોવાની, વળી અડધી કલાક પછી 5 મિનિટ લાઈટ આવે. હજી એકાદી જોકરું પાછી લાઈટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઈટ તો બહુ જાય છે. મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો એ ગમે એથી કાઢી લે. લાઈટ જાતી નથી, આવે છે. અહીંયા સાલ ઉઢાડીને સન્માન કર્યું ને એ ગામડામાં કાર્યક્રમ હતો. અમારે ગઢવી અમુદાનભાઈ હતા, એ માઇકમાં હોય લઈ કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાલ ઉઢાડીને સન્માન કરશે. આની ઉપરથી હું ઊભો છું, આની ઉપરથી સરપંચ ઊભા થયા સાલ લઈને. 15 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. અમુદાનભાઈ કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું. સાલ ઓઢાડવીને ઓઢવીને એ તો પુણ્યનું કામ છે ભાઈ. હા દાદો ટાઈમ નથી લેવો, એક જ નાનો દાખલો દઈ દઉં. એ આવી ફરતી ફરતી ભાઈ 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 પૈસા સાચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા સાચવાય ને બેનો પાસે સાચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ. દરેક બેનો એ પોતાના પતિદેવને એક વાર તો કીધું રહેશે, અમારે આવ્યા પછી તમારા ઘરમાં સારું થયું. કોક દી તો સાંભળ્યું છે નહીં, અમારા પગલાથી તમારા ઘરમાં સારું થયું. હા તમારા પગલાથી અમારા ઘરમાં સારું થયું. તમારા ભાઈને ઘેર આંટો મારી આવો ને એ સારું થઈ જાય. હોશિયારી તો કરવી જ નહીં ખોટી. પતિદેવને કહી દો, આપણો ઉપાડો ઓછો નથી કાંઈ. દરેક પતિદેવે પત્નીને એક વાર તો કીધું હોય છે, તારામાં બુદ્ધિ જ નથી. બેનો કોક વાર તો સાંભળ્યું છે, એકચ્યુઅલી તારામાં સેન્સ જ નથી. કોઈ દી ન કહેતા એનામાં બુદ્ધિ નથી એટલે તમારે ઘેર આવ્યા. નકો તો રિલાયન્સ વાળા નહીં માગા આવતા હતા. આવી ઘણી વાતો છે રાજબા. બેઠા બેઠા સંભળાય, બેહવાની જગ્યા ન મળે તો ઊભા ઊભા સંભળાય. બરોબર, તમે હુતા હુતા સાંભળતા જોયા કોઈ? આ રહ્યા જો જામી ગયા. એ કે તમે ચાલુ કરો, આપણે જામી ગયા. આમાં હું છે બેઠા બેઠા સાંભળો તો શબ્દો અસર કરે, ઓલા ઉપરથી સીધા વયા જાય. કાંઈ વાંધો નહીં ભાઈ, મોજ કરવાની છે આપણે. છેલ્લો એક નાનો દાખલો દઈ દઉં. સમયને આપણે સાચવી લેશો ને બાપ, તો સમય કોક દે આપણે સાચવી લેશે. જો સમયને આપણે સાચવી લેશું તો સમય કોક દે આપણે સાચવી લેશે. ખાસ ધ્યાન રાખજો. એક છેલ્લો નાનો હળવો દાખલો દઈને મારી વાત પૂરી કરવી છે.
મારું ગામ દ્વારકા, દ્વારકાનું પવિત્ર બ્રાહ્મણ, મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. તમે કોઈ પણ ચોપડી ખોલો એટલે પેલું નામ મારું આવે. એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જીતુભાઈ દ્વારકાવાળા, અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? 33 કરોડ. હું ભગવાનના મંદિરે ગયો, ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા, એક એક રૂપિયો આપો. તમને રૂપિયા ફેર નહીં પડે, મારે ઉજાગરા મટે ને. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, થીગડા શું મારવા. ઘણા તો મંદિરે દર્શન કરે છે ને પગેથી આમાં કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધા કરતા શું? આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં જીવન ડોરી. દરેકની મનોકામના પૂર્ણ કરવાવાળો હનુમાનજી બેઠો, મનોકામના સહિત હનુમાન. બધી એને ખબર છે કે એને કેટલું દેવું કેટલું નહીં. તો મરી ગયો, મંદિર જઈને ભિખારા વેળા જ કરતો હોય. દ્વારકામાં બધા દર્શન કરવા આવે ને, યાત્રા કરવા, એટલે બહેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એટલે એક લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, શેત્રુંજીમાં નાયા. દરેક નદીના પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા હતા, કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત સરોપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી, કઈ કો નવરાવી જાય કઈ નક્કી નહીં. તૈયારી રાખજો ભાઈ ભાઈ. ભગવાને કંઈક દીધું હોય તો મંદિરમાં ગૌશાળા બને છે, નાઈ લેજો બાપ. નાવા જેવું ઠેકાણું છે, નકર ગમે તે કોક નવરાવી જાય. ખિસ્સામાં ખાલી 10-10ની નોટ પ્રેમ થઈ આ પ્રસાદી રૂપી આપી જાઓ ને, માવતર તમારું સ્વાગત. ખાલી 10ની નોટ, આમ જુઓ. પણ તમને એમ ન થાય કે અમે મફત કાર્યક્રમ સાંભળ્યો હતો, એવું ન થાય તમને મનમાં. જેણે મોટું દાન દીધું એને પ્રેમથી દીધું જ છે. પણ યથાશક્તિ કાંઈ લાંબો હાથ કરજો. અને આગળ કાર્યક્રમમાં ભાઈ શું આપને જાહેરાત કંઈ બોલવાનું? હા, તો 2 મિનિટ માટે આગળનું પ્રસારણ DD2 ઉપરથી સાંભળશું આપણે. ભલે ભલે પ્રેમથી. આમ એક ઘર જેવું, પરિવાર જેવું વાતાવરણ છે ને, એટલે છૂટથી બે વાતો કરી શકાય. બાકી પૂરી મર્યાદા છે સ્ટેજની અમારી. હાજી, પણ એક જીવ મળી ગયો ને, બે વાતો એટલે છૂટથી થાય. ભલે બોલો. ગાયને માતાજી કહેવાય કે નહીં? બળદને પિતાજી? સારી કન્યાને શું કન્યા કહેવાય? સારા વરને કાંઈ સુવર હોય, ભલે કહેવાય નહીં. અરે હું રાજભા પ્રોગ્રામ પૂરો કરીને સવારે ઘેરે ગયો, 6 વાગ્યા. ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને હોતા હોય ને, એ કૂતરો જોઈ ગઈ કે જીતીઓ લાગે, પાછો કઈ ગયો. રોજ નું થયું આમ ઝીણી આખી કે જીતીઓ લાગે, પાછો. હા, એ મારે સાંભળજો, મારે વડોદરા પ્રોગ્રામ હતો બાપુ. વડોદરા હું મારી અર્ટિગા ગાડીને વડોદરા જતો તો મારો ભાઈબંધ મને કે મારે વડોદરા આવું જ. મેં કહું હાવ મોટર ખાલી છે, બેસી જા, સાંભળવા જેવું. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મજ ચોકડી, બોરસદ ચોકડી, નવાસદ ચોકડી, આખો રફ રોડ છે. મને કે જીતુભાઈ ગાડી અહીંયા ઊભી રાખો. મેં કાં? મને કે મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે, એની મજા આજે ખબર પડી. મેં કહું તારો બાપ આટલો બધો રૂપિયા વાળો એને આજે ખબર પડી કે? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડાયવર્જન છે, બુદ્ધિ વગર ના. હા તો કહું, અમુક તો ભટકાય છે. એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈ તારું શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડોક્ટરે કીધું તો મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડા પહેરો. બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ, આ લાંબી બાઈ. અમુકની આઈટમોને વંદન કરીએ. હું ભાવનગર જતો તો પ્રોગ્રામમાં, તો ઓલા ધોળા, ઢસા, રંઘોડા ને એવા બધા ગામ આવે.
મારી બાજુમાં દાદા બેઠે, દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. વાત એ હતી છે. તો આવા ઘણા પ્રસંગો છે. જાજો ટાઈમ એક પંખાની આઈટમની એક યાદી હતી, એક રાધાજીને ઘર પછવાડે, બે વાતની યાદી હતી. જો સમય હોય આપની પાસે તો 2 મિનિટ છોકરાઓને રાજી કરી દઉં બાપુ. એમ ને અમારા ગામડામાં ભાગવત કથા હતી. તે પોથી યાત્રા નીકળી ઘરધણીને ઘેરેથી. અમારા બાપુ દેશી ઉલાડીઓ હું કહું તઈ, અને શાસ્ત્રીજી પોથીને પૂજન કરવામાં બ્રાહ્મણ તરીકે મને ભેગો રાખ્યો. અને દાદાએ જે બોલાવી, ધારણ કી જય, અને કીર્તન ઉપાડું બાબા. હું કહું તઈ, એ રાધાજી ને ઘર પચવાડે હાલો ના હતો આનંદ જ, મોજ જ કરવી છે. હા હા, લાઈટ, માઇક, વિડીયો, કેમેરો, કલાકાર, સંગીત, આ અમારું કુટુંબ છે. અમે લોકોને રોજ દાંત કઢાવીએ. અમારે આનંદ કરવો હોય તો ક્યાં જાય? આમાં અંદર અંદર આંટો મારી લઈને એટલે અમને જેવો આનંદ મળી જાય. પાછું કોઈ ખોટું ન લાગે. ખોટું લાગે જાય ક્યાં? એટલા તો કઈ ભેગા હોય. હું બાવન મંગળદાસ, અમારો કુટુંબ છે ભાઈ. હા બસ મહેનત નું કામ છે. પાટીના સાથીએ બેસી જાય. હા ના, સાથીના પાટિયા મજા આવે. એક પ્રોગ્રામ હતો એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા. રાજભાઈ ને માલુમ થાય કે ચાબા ભગત ના ભોજકા હમણાં વિનંતી. ચાબા ભગત ના ભોજકા ન હોય, ભોજા ભગત ના ચાપખા હોય. ચાબા ભગત ના ભોજકા ક્યાં કાઢવા જવા? એવી અઘરી આઈટમો ભટકાય છે મારા. અને કીર્તન ઉપાડું બાપાએ, એ રાધાજી ને ઘર પચવાડે રાધાજી ને ઘર પચવાડે કોઈને એમ થયું 100 રૂપિયા દઈ જાય, મફતમાં લડી લેવું સાવ. રાજભવનમાંથી 1.5-2 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ઓલા બેંકમાં 50 રૂપિયા 1000 એની માં વાપરી નાખ્યા. હરણ ભામના દીકરાને કોઈ 100 રૂપિયા દઈ ગયું હોય તો રાધાજીને ઘર પચવાડે. વાંધો નહીં ભાઈ, મોજ કરો. અમે અહીંથી બોલીને આ બધા સાંભળો છો ને, આ અમારી સંપત્તિ છે બાપ. આ અમારી સંપત્તિ છે. અમે બોલીએ ને આ બધા આ સાંભળે ને, સંપત્તિ છે. અરે વાહ, ક્યાં બાત, ક્યાં બાત. જય હો, જય હો. દ્વારિકાધીશ. મને કલર વાળા ગાંધી તો બહુ ગમે. દ્વારિકાધીશ કી જય. બહુ મજા આવે છે. આજે આનંદ આવે છે, ગમે એમ હોય. આજે રાજીપો છે. રોજ અમે બિલ થી ગાય છે બાપ. આજે અમે દિલ થી ગાય. શું આજુ કહું? હા વાહ ભાઈ વાહ. જાય પેલા કીધું હતું શરૂઆતમાં કરો ને. પણ આ 2 મિનિટ ભાઈ, જાજો ટાઈમ નથી લેવા. આમ જો આ રાધાજી વાળું જલ્દી. વાહ દોસ્ત વાહ. ક્યાં જામી બસ લ્યો પૂરું. મારે એટલા જ જોતા હતા. હું સંતોષી બ્રાહ્મણ છું. 2000 વાપરવાના નીકળી ગયા મારે. પણ ધરણ કી, એ રાધાજી ને ઘર પચવાડે. હવે તબલા ની હારે. રાધાજી ને ઘર પચવાડે, રાધાજી ને ઘર પચવાડે કૃષ્ણ કનૈયો, કૃષ્ણ કનૈયો. રાધાજી ને ઘર પચવાડે કૃષ્ણ કનૈયો, કૃષ્ણ કનૈયો.
બાપુ માટે તાળી વગાડો ભાઈ, ખતરનાક વગાડ્યો, ક્યાં વાત, હંફાવી દીધો. મહેનત નું કામ છે ભાઈ. વરી 1.5 કિલોમીટર હાલ્યા. મેં કીધું રાધાજીને ઘર પટવાળા કૃષ્ણ કનૈયા શું કરે? મેં કીધું હારું કીર્તન એ ગાવા થાય. વરી ઉપડા બાલગીરીરાજ. સારી વાત છે, આ સંસ્કાર છે. કોકની મંદિર બનાવે આ છોકરો, કોકની બનાવે. મને ગમ્યું બાપ. 5-25 રૂપિયાની કોઈ મોટી કિંમત નથી, પણ એનો અંદરનો હરખ છે ને, એ હરખની કિંમત હતી બાપ. હું રાજી છું. વાદોશ પાછા ઉપડા રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 વિલંબિત આવ્યો ભાભલો. અડધી ચા પી લો તો બીજો હમ આવે. ઉભો ઉભો 9 કિલોમીટર હાલ્યા. 9 મેં કીધું ઉભો ઉભો શું કરે? મોટા ફાટ ને જલ્દી. ઉભો ઉભો આહડી વગાડે. મરી ગયા ત્યાં કહી દેવું તું ને. વાહડી વગાડે એટલું કહેવામાં મને તોડાવી નાખ્યું. 9 કિલોમીટર. તારું ભલું કરે તારું. પણ આવા ઘણા રૂડા પ્રસંગો છે. હા, પંખો બહુ સરસ. નવો પંખો લેવો ને, ટેબલ ફેન પંખો કેવી રીતે ફરી મારા ચહેરા હું જોજો. મહેનતનું કામ છે પંખો. મેં કીધું ને આ બાપુના કંઈક આ જગ્યાના રોટલા બહુ ખાધા, લાડુ બાપુને બહુ ખાધા, એના આશીર્વાદ બોલે છે બાપુ. સાચું કહું. બાકી ડૉક્ટરે આ જોક કરવાની આઈટમની હાવ ના પાડી છે. એ કે લાંબુ હાલવું હોય તો આ બંધ કરી દો. બાપુ રાજી થયો. એ આત્મો ગમે ત્યાં વિચારતો હોય છે બાપુ. એવો આશીર્વાદ દેતો હોય છે ને ગુરુ મહારાજ. ભાઈ ભાઈ સાચું કહું. હે બાપુ 25 વર્ષથી હું અહીંયા આવું છું આશ્રમમાં. 25 વર્ષથી. હા, બહુ. હું ને જયશ્રીભાઈ ચૈત્ર મહિનામાં રામકથા પેલા બેહાડી હતી ને, એમાં હું આવ્યો હતો. આજ 25 વર્ષથી આશ્રમમાં આવું છું. એટલે રોટલો છે આ જગ્યાનો ભાઈ પેટમાં. તો પંખાની આઈટમ ઝડપથી કહી દઉં. નવો પંખો લેવો ને, ટેબલ ફેન કેવી રીતે ફેરી મારા ચહેરા સામું જોજો. ફરવા તો દે. હજી પાવર માં આવ્યો તો કે બાપુ મજા આવે. બેનો હવા આવે છે ને, મગન હવા આવે છે ને. એક ઉપર છે. આ નવો પંખો 1 વર્ષ દાવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તેથી. હપ્તા વાળા કેમ ફરી જોજો. હપ્તા વાળા એ સાંભળજો. હપ્તા વાળા પંખા કેમ ભરે? હપ્તા વાળા ઘણા પંખા ચોટી જાય ને ધક્કો મારવો પડે. હવે જોજો.
જો આપ તો મને પહેલી વાર સાંભળો છો એટલે કદાચ તમને હસવું આવે, પણ અમારા કલાકારોને તો રોજનું છે. અમારા કલાકારો દાંત કાઢે એટલે સમજવું કે કાર્યક્રમની સફળતા. ભાઈ ભાઈ રોજનું છે. અમારી મોજ છે. હે તો ઘણા પંખા ચોટી જાય ને ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા દેજો હવે. અડધેથી પાછો આ થોડું 5-10 મિનિટનું હળવા થવા મળે. હા, ટ્રાફિક સાઈડ આપવાનું. પોલીસ મિત્રો આમાં હોય તો માફ કરજો. સવાર 9 વાગે નોકરી શરૂ થાય, ટ્રાફિક પોલીસ ત્યારે એની ઝડપ જોજો. 9 વાગે ચા પાણી પીને નીકળો, ચા નાસ્તો કરીને. બપોરે 12 વાગે જોજો. બપોરે 3 વાગે જોજો. સાંજે 6 વાગે નોકરી પૂરી થાય ત્યારે જોજો. ભાઈ પોલીસ મિત્ર હોય તો માફ કરજો. કોર્ટમાં કેસ હાલતો તો વકીલે કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખો. કેમ? ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. આમાં કોઈને સલાહ લેવા જેવું તો છે જ નહીં. હે બાપુ? નેતા કા એ છેલ્લા પ્રોગ્રામ હે. નેતા એ તો એક જોક થઈ ગયો તો બાપુ સમજવા જો. એ ગામડામાં કાર્યક્રમ હતો મારો. મેં ગામડામાં એક પટેલને પૂછ્યું, તમારે કોનું જોર છે? મને કે રોજડાનું. મેં કીધું ભાજપ કે કોંગ્રેસનું? કે રોજડાનું જોર છે. એ તો કાર્યક્રમ પૂરો કરીને બાપુ ઘેર આવ્યો ને તો કમળના ફૂલ હારા ખીલ્યા. તો કમળના મેં કીધું આ કમળનું ફૂલ જો ભગવાનને ચડાયું હોય ને, એકાદશી છે, એક ભાઈને કીધું ફૂલ તોડીને આપો કમળનું. ઊંડા પાણીમાં જઈને કમળનું ફૂલ તોડીને આવ્યો. હું તો રાજી થાતો મારે ઘેર આવ્યો. મેં મારા ધર્મ પત્નીને કીધું પૂજા કરો ને તો ફૂલ ચડાવજો. ફૂલ લઈ લીધું, ભગવાનને ચડાવી દીધું. પછી બહાર આવીને મને મારી સામે ઉભા રહ્યો ને, મેં કઈક મગાવવું હોય છે. સામે ઉભો લાફો માર્યો. મેં કીધું કેમ લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની આપી. લે નિશાનીઓ રાખે છે બીજા, નડે અમને. પણ મર્યાદા છે એટલે અમે બીજું વધારે કઈ ન બોલી શકીએ. વાળવા પ્રસંગો છે અને જાજો સમય ન લેતા આપ જેની રાહ જોઈને બેઠા છો એમને વિનંતી કરીએ, રાજભા પધારો અને મસ્તીનું ભાઈ